અમદાવાદના બોપલની સોસાયટીમાં પાણી હજી ઓસર્યા નથી। બોપલની બસંત બહાર સોસાયટીમાં 3 દિવસથી પાણી ભરાયેલા છે। 3 દિવસ બાદ પણ અહીં પાણી ઓસર્યા નથી। ડ્રેનેજના દુર્ગંધયુક્ત પાણીને કારણે રહીશો પરેશાન છે। સોસાયટીના મુખ્ય ગેટ પાસે પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાયેલા હોવાથી રોગચાળો ફેલાવાની ભીતિ સોસાયટી પાસે આવેલા લોકોને સતાવી રહી છે। હોમિયોપેથી હોસ્પિટલ અને કોલેજ પણ અહીં આવેલી છે। કોલેજના છાત્રો અને હોસ્પિટલના દર્દીઓને પણ પરેશાની। અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદ બાદ અનેક નીચાણવાળી સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરેલા છે। આ જોઈ શકાય છે બોપલ વિસ્તારમાં આવેલી આ બસંત બિહાર સોસાયટી છે। બસંત બિહાર સોસાયટીનો જે આ ગેટ છે તેમાં જોઈ શકાય છે કે હાલમાં પણ પાણી ભરેલા છે। આ પાણી દુર્ગંધયુક્ત પાણી છે અને ડ્રેનેજના બેક મારેલા પાણી હોવાથી પાણીમાં તીવ્ર દુર્ગંધ આવી રહી છે। જો આ પાણીનો જે જળભરાવ છે તે લાંબા સમય સુધી અહીં રહેશે તો આસપાસના વિસ્તારનું જે જાહેર આરોગ્ય છે તેમાં પણ જોખમાઈ શકે છે, કારણ કે આ દુર્ગંધયુક્ત પાણીમાં જીવજંતુનો ઉપદ્રવ વધી શકે છે। જોઈ શકાય છે કે એકદમ પાણી છે તે ડાર્ક કાળા કલરનું થયું છે અને તેમાંથી જે તીવ્ર દુર્ગંધ આવી રહી છે। આ જે પાણી છે તેના નિકાલની હજી સુધી કોઈ પણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી અને બાજુમાં જ આ હોમિયોપેથી હોસ્પિટલ પણ આવેલી છે। આ હોમિયોપેથી હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર લેવા આવે છે। જ્યારે આ દર્દીઓ સારવાર લેવા આવે છે ત્યારે તેની બાજુમાં જ અહીં હાલ પણ જળભરાવની સ્થિતિ છે। આમ કહી શકાય છે કે અમદાવાદ મહાનગરપાલિકાનું જે તંત્ર છે તેમના દ્વારા જો થોડા સમયમાં આ જળભરાવની સ્થિતિનો કોઈ યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો જાહેર આરોગ્યને જોખમ થઈ શકે છે અને જે રોગ છે તેમનો પણ ઉપદ્રવ થઈ શકે છે અને લોકોની જાનમાલને પણ વધુ નુકસાન થઈ શકે છે। કેમેરા પર્સન કુણાલ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।